જય શ્રી રામ મિત્રોને ગુડ મોર્નિંગ. તો ગાઈસ વાગી ગયા છે સવારના, આજે તો 10 જ વાગ્યા છે. આજે હું તમને બતાવીશ એવો તમને બતાવ્યું હશે કે નહીં, પણ વાગ્યા છે 10 વાગ્યા છે. કંઈ નહીં, ઉઠ્યો છું 9, રેડી બેડી થવું, તૈયાર થઈશું. ત્યાં સુધીમાં તમને મળશું. અને આજ તો સવારમાં ભૂખે જબરદસ્ત લાગી છે, કંઈક નાસ્તો કરવો છે આજે. તો કંઈ નહીં, પહેલાં નહીં લેવી, ફ્રેશ ફર્સ્ટ ક્લાસ થઈ જવી. જોઈ શકો છો હેરની હાલત, વાળની હાલત, કપડાની હાલત જોઈ લો. તો કંઈ નહીં, નવું રેડી થવું પછી તમને મળું છું. ત્યાં સુધી તો ગાઈસ ફાઇનલી આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છે, કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. ચાલો કરીશું આજના બ્લોગને પાછો બી કન્ટિન્યુ. વ્લોગની અંદર કન્ટિન્યુ બને રહેજો, ફૂલ કરતાં ફૂલ મળશે. અને હા, કાલની આપણી મારી સ્ટોરી જોજો, તમને ખ્યાલ આવી જશે. એના પર આપણે જુલ્મ ઉઠાવવાનું છે, જુલ્મ. ત્યાં આગળ સ્ત્રીઓ સેફ નથી તો પછી શું કરીએ? સ્ટોરી જોજો ને બધા મૂકજો એ સ્ટોરી. કંઈ નહીં, એનીથી આગળ વાત નથી કરવી, નહીં તો પાછા યુટ્યુબમાં સ્ટ્રાઇક આવી જશે, પછી આપણે બોલી બંધ થાય. બીજું કંઈ નહીં. અને આ શ્રાવણ ચાલે છે ને, તો બી એટલો ખતરનાક તડકો પડે છે ને કે વાત જવા દો. ખતરનાક તડકો હોય, શ્રાવણમાં પણ શક નહીં, શાંતિ નહીં રાખતો તડકો, સુવા જ નથી દેતો. તે અંદર આવીને ઊંઘવું પડ્યું આજે મારે. કંઈ નહીં, 11 તો વાગી ગયા છે. આજ થોડો વહેલા ઉઠ્યા હતા એટલે 11 જ વાગ્યા છે. તો કંઈ નહીં, વિડીયો ગમે હોય વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવો સબસ્ક્રાઈબ કરો. મળીએ તમને બીજા નવા ટોપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર. જય શ્રી રામ એન્ડ બાય બાય.